ડોંગરે બાપજી પાસે તો કોઈ ભાગવત કથા માટે પ્રાર્થના લઈને જતું, એટલે બાપજી એને એમ કહેતા કે 3 મહિના પછી ફલાણા ઠેકાણે કથા છે, ત્યાં આવીને મળો. ત્યાં બધા જાય, દર્શન કરવા જાય. હવે ત્યાં જાય એટલે એકવાર કથા સાંભળવા તો મળે જ. પાછા બાપજીના દર્શન કરે, વળી પાછા પ્રાર્થના કરે કે 2 મહિના પછી આ જગ્યાએ કથા છે, ત્યાં આવજો, આપણે વાત કરશું. વળી ત્યાં જાય, બાપજી ઓલી કથાની પ્રાર્થના અમારી. હા હા હા, બરાબર બરાબર. તમારા ગામમાં મંદિર છે ને? પેલા બધું જાણી લે કે ભાઈ તમારે શા માટે કરવી, કોઈ લાભાર્થે છે કે પેલા રીતે છે. સારું, હોસ્પિટલ બનાવવી છે, સારું. તમારા ગામમાં મંદિર છે? હા, રામ મંદિર છે. એ રામ મંદિરમાં બધા ભેગા થઈ અને મહામંત્રના જપ કરો રોજ 1-1 કલાક. એટલે 1 કરોડ જપ થાય ને એટલે પાછા આવજો ને. ઘણાને એમ થાય કે આ શું હવે, હું કામ વારંવાર ધક્કા ખવડાવ્યા કરે છે. અને એ વખતે માણસ ધક્કા ખાતાય ખરા, મહાપુરુષોના વચને એવા બંધાતાય ખરા. અને આટલા વખત પછી પાછું 1 કરોડ જપ કરવાનું કહ્યું એટલે પાછા બધા ભેગા થવાનું, બધાએ માળા રાખવાની, એનો હિસાબ રાખવાનો. પાછા વચ્ચે વચ્ચે મળતા રહે. બાપજી 40 લાખ જપ થઈ ગયા, બહુ સરસ બહુ સરસ, ચાલુ રાખો. એમ 1 કરોડ જપ થઈ જાય. બાપજી 1 કરોડ જપ થઈ ગયા, વાહ બહુ સરસ. હવે 3 મહિના પછી આ જગ્યાએ કથા છે, ત્યાં આવજો, એટલે ફાઇનલ ડેટ આપણે કરી લઈશું. કોઈને એમ થાય આ શું છે? એ તપ છે. ન અતપસ્કાય અભક્તાય ન. ગીતાના ભગવાન કૃષ્ણે પણ કહ્યું છે, ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય અતપસ્કાય અભક્તાય ન. એને ન સંભળાવું. તપસ્યા, તપ પછી જે મળે ને એનો મહિમા હોય. અત્યારે તો કોઈ કે 3 વાર બોલાવ્યું તો હવે ભાઈ એને મૂકો, એની પાસે ટાઈમ નથી, આપણે બીજા પાસે. પાછા મારે વક્તા હોય ઘણા ને, એટલે એની પાસે જાય. પેલાની સારું, એમાં કાંઈ વાંધો નહીં. પણ અત્યારે આપણી તપવાની તૈયારી નથી. પણ એમાં એવાય હોય છે કે નહીં, તમે જ્યારે આપો ત્યારે, તમે જેટલી વાર બોલાવશો એટલી વાર આવશું. પણ અમારી પ્રાર્થના એ કથા તો આપે જ કરવાની, જ્યારે આપ આપો ત્યારે. એ બી એક તપસ્યા. એ કઈ તમને ટટળાવવાની વાત નથી.